કેન્દ્ર સરકારના વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ તથા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન આરજીએસએ અંતર્ગત આજે પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ડાયનાસોર પાર્ક ખાતે જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ અને સભ્યો માટે જિલ્લા કક્ષાનો એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ તેમજ ભવ્ય પંચ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને માત્ર સત્તા નહીં પરંતુ પોતાના વિસ્તારના વિકાસ અને લોકોની આશાઓની જવાબદારી સોંપી છે. તેથી દરેક લોકપ્રતિનિધિએ પોતાના 5 વર્ષના કાર્યકાળને લોકસેવા, વિકાસ અને જવાબદારીના સુવર્ણ અવસર તરીકે સ્વીકારી કામગીરી કરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પંચાયત માત્ર રસ્તા, ગટર કે ઇમારતોના નિર્માણ પૂરતી મર્યાદિત સંસ્થા નથી, પરંતુ સ્થાનિક સ્વરાજ્ય, લોકભાગીદારી અને સર્વાંગી ગ્રામ વિકાસનું કેન્દ્રબિંદુ છે. ગ્રામ પંચાયતો મજબૂત બનશે તો તાલુકા અને જિલ્લા મજબૂત બનશે અને તેનાથી જ વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરી શકાશે. મંત્રીશ્રીએ ગ્રામસભાની અસરકારક ભૂમિકા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગ્રામસભાની માત્ર ઔપચારિક બેઠક નહીં પરંતુ ગામના સર્વાંગી વિકાસના સૌથી શક્તિશાળી લોકમંચ તરીકે વિકસાવવી જોઈએ, જેમાં મહિલાઓ, યુવાનો, અનુસૂચિત જાતિ જનજાતિ, દિવ્યાંગજનો, વડીલો અને વંચિત વર્ગની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થાય. તેમણે ગ્રામ પંચાયત વિકાસ યોજના જીપીડીપીના મહત્વ અંગે જણાવ્યું હતું કે ગામની વાસ્તવિક જરૂરિયાતો, ઉપલબ્ધ સંસાધનો અને વિવિધ સરકારી યોજનાઓના સંકલનથી તૈયાર થતી વિકાસ યોજના ગામના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક બને છે. સાથે જ નાણાં પંચની ગ્રાન્ટ સહિત જાહેર નાણાંનો પારદર્શક અને ગુણવત્તાયુક્ત ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એડી વંજારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.કે. મકવાણા, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત પ્રતિનિધિઓએ સરકારની વિકાસલક્ષી યોજનાઓને ગામડાના છેવાડાના લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચાડવા તથા મજબૂત ગામ સમૃદ્ધ ભારતના સંકલ્પને સાકાર કરવા સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે પાટણ જિલ્લાની અંદર પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યોનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો છે અને તાલીમ વર્ગની અંદર ગુજરાત રાજ્યની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓથી વાકેફ કરી અને ગ્રામ પંચાયતની અંદર કઈ રીતે કામ કરવું, કઈ યોજના ક્યાં વાપરવી, ક્યાં આયોજન કરવું, એના માટેનો તાલીમ વર્ગ તમામ સભ્યો સાથે આજે પાટણ ખાતે સરસ્વતી તાલુકામાં કરવામાં આવ્યો છે અને આજે આખો દિવસ એ તાલીમ વર્ગ ચાલશે અને તાલીમ વર્ગના દ્વારા જે પણ યોજનાનું સૂચન આપવામાં આવશે અને ગ્રામ પંચાયતમાં, જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર જે પણ યોજનાનું કામ કરવાના થશે એનાથી વાકેફ કરવામાં આવશે અને એક પુસ્તિકા આપવામાં પણ આવી છે કે એમને ક્યાંય કામ કરવું હોય તો અડચણરૂપ ના પડે અને સારી રીતે વિકાસ કરી શકે અને મોદી સાહેબનું જે સપનું છે કે 2047ની અંદર વિકસિત ભારત બનાવવાનું અને આત્મનિર્ભર ભારત બનાવવાનું, એના માટે અમે સૌ સાથે મળી અને ગ્રામ પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, તમામ સાથે મળી અને સપના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના જિલ્લા પંચાયતના તમામ નવનિયુક્ત સદસ્યો માટે તથા પાટણ જિલ્લાના 9 તાલુકાના તમામ નવા ચૂંટાયેલા સભ્યો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ પ્રકારના વિષયો અંગેની તાલીમનું આયોજન આજે કરવામાં આવેલું છે અને પૂરા દિવસના વર્કશોપ આજે રાખવામાં આવેલો છે, જેમાં